એનઈપી 2020 અંતર્ગત આજે હું તમારી સામે એક એવો વિષય લઈને આવી છું કે બંનેના બે પોઈન્ટ છે એ આપણને ખૂબ સરસ એનઈપીનો જે હેતુ છે એની અંદરથી નીકળે છે. એક છે કોર્સ ફ્લેક્સિબિલિટી અને લર્નિંગ આઉટકમ્સ. હવે ફ્લેક્સિબિલિટી એટલે કે જે વિદ્યાર્થીઓ પોતે પોતાનો મુખ્ય વિષય તો પસંદ કરે છે, એનઈપી અનુસાર એબીસી એનઈપીના માળખામાં એ એબીસીના જે ક્રેડિટનું માળખું છે એના આધારે એ વિદ્યાર્થી છે એ પોતે સબ્જેક્ટ પસંદ કરે છે. તો પહેલાં એવું થતું હતું કે વિદ્યાર્થી છે એ માનો કે એને ગમતું હોય કે મારે કોમર્સ મેઇન રાખવું છે, પણ એને આર્ટ્સનો કોઈ વિષય પણ ગમતો હોય પણ એ વિદ્યાર્થીએ રાખી નહોતું શકતું. પણ એનઈપીએ સરસ વ્યવસ્થા આપી છે આપણને કે કોર્સમાં ફ્લેક્સિબિલિટી, કે એને ક્યારેક એવો કોઈ વિષય ગમે છે તો એકાદો વિષય એ ભણી અને પોતાની ઈચ્છા છે એ પૂર્ણ કરી શકે છે. બીજી વસ્તુ એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ક્રેડિટને ટ્રાન્સફર કરી શકે છે બીજા વિષયમાં પણ. એટલે એનઈપીની અંદર કોર્સ ફ્લેક્સિબિલિટી દ્વારા વિદ્યાર્થીઓને આપણે આ પણ લાભ મળી શકે છે. બીજું છે એટલે હું એમાં ક્રેડિટની બાબતમાં વધારે ચર્ચા એટલા માટે નથી કરતી કે ખૂબ સરસ રીતે મારા અધ્યાપક મિત્રોએ અગાઉના આની ચર્ચા કરી લીધી છે કે ક્રેડિટ કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો છો. મારે જે ખાસ વાત કરવી છે લર્નિંગ આઉટકમ્સ. દીકરીઓ, ઘણી વખત આપણે એવું લાગે કે મને મારા ટીચર છે એ ગુસ્સો કરે છે, કે મારા ટીચર મને નાની નાની વાતમાં ટોકે છે, કે કંઈ પણ એવું બને છે. તમે માનો કે સામાન્ય યુનિફોર્મ હોય તો મારી સામે આવો તો દીકરીઓને એવું થતું હોય કે મેડમ છે તો આડું અવડું થઈ જવું. આવી વાતો આપણને મગજમાં આવે અને આપણે બચાવ કરવાનો પ્રયત્ન કરતા હોય. પણ લર્નિંગ આઉટકમ્સ મતલબ કે વિદ્યાર્થી જે કોર્સ ભણશે, જે વિષય ભણશે એ ભણી લીધા બાદ વિદ્યાર્થીમાં કયા કયા મૂલ્યો અને ક્ષમતાનું જે એનામાં જે ઘડતર થવું જોઈએ એ ઘડતરની પ્રક્રિયા કરવી. એટલે કે આઉટકમ્સ એના કોઈ પણ શિક્ષણ મેળવી લઈએ એટલે એક વાત ખાસ કહી શકાય કે વિદ્યાર્થી છે એ માનો કે પોતાની ક્રેડિટ તો જમા કરી લે છે એજ્યુકેશનના લેવલ ઉપર, કોઈ વિષયની 4, કોઈ વિષયની 8, કોઈની 2, કોઈની 3, પણ આની સાથે સાથે વિદ્યાર્થીઓમાં ખાસ એ વસ્તુનું સર્જન થવું જોઈએ અને એ સર્જન કરવાની પ્રક્રિયા એટલે એનઈપીની અંદર પણ આ વાત ઉપર ખાસ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે કે વિદ્યાર્થી છે એ વ્યવહાર કુશળ બની શકે, એનામાં નૈતિક મૂલ્યોનું સર્જન થઈ શકે અને એ અપેક્ષાઓ સાથે આખી આ એનઈપીની પ્રક્રિયા છે, એનઈપીના સબ્જેક્ટ છે, વિષયો છે એનું મૂકવામાં આવ્યું છે. ઘણી વખત તમને દીકરી એવું થતું હશે કે હમણાં કે આ રોજ એનઈપી ચાલે છે. પણ દીકરીઓ, આ વસ્તુ તમારા માટે ખરેખર ઉપયોગી છે અને સમજવા જેવી છે કે એનઈપી એ વિષય શું છે. નવું માળખું આપણી સામે આવ્યું છે તો એ નવું માળખું આપણા જીવનમાં આપણને કઈ રીતે ઉપયોગી છે. તમે એવું પણ આની અંદર બતાવ્યું છે એનઈપીની અંદર કે માનો કે 1 વર્ષ પછી આની પણ ચર્ચા થઈ ગઈ કે તમે વિષય બદલી અને ફરીવાર તમે બીજા વિષયની અંદર જઈ અને તમે એનો સર્ટિફિકેટ કોર્સ, આ રીતે જુદા જુદા કોર્સ. એટલે એનઈપી એવું ઈચ્છે છે કે વિદ્યાર્થી ઘણી વખત પણ મુશ્કેલીમાં મુકાય અથવા તો એને એક વખત વિદ્યાર્થી છે પસંદ કર્યા પછી એને એવું થાય કે મને આ વિષયની અંદર ફાવતું નથી, તો એ ફ્લેક્સિબલી છે કે જે પોતે પોતાની રીતે એમાં ચેન્જ લાવી શકે છે. જેની અંદર જેમાં આઉટકમ્સની બીજી વાત કરીએ તો જેમાં પ્રોફેશનલ ટેકનિકલ સ્કિલ અનુરૂપ, મૂલ્ય અનુરૂપ, એટલે કે જેને જે તે કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીમાં આ બધા નિષ્કર્ષો એના વ્યવહારમાં જળવાઈ રહેવા જોઈએ. કે માત્ર ડિગ્રીઓ લઈને ક્રેડિટ જમા કરવી એટલે કે મીન્સ કે આપણે ક્રેડિટનો આપણે 2 રીતે જીવનમાં અર્થ તારવી શકીએ. એક તો જે આપણે પ્રોફેશનલી ક્રેડિટ આપણા ખાતાઓમાં જમા થાય આપણા ABCIDમાં, એની વાત કરું છું. અને બીજી ક્રેડિટ એટલે આપણી શાખા વ્યક્તિગત એ તમારાની અંદર ઇમ્પ્લિમેન્ટ થાય. એટલે કે વિદ્યાર્થીમાં આ નિષ્કર્ષો એના વ્યવહારમાં એપ્લાય કરવાની ક્ષમતા કેળવાય તે એક એનઈપી દ્વારા અપેક્ષિત છે. તદુપરાંત વિદ્યાર્થીમાં યોગ્ય ડિસિઝન પાવર એટલે કે પોતે પોતાનો ડિસિઝન લઈ શકે, ડિસિઝન પાવર એને મીન્સ કે પોતાના યોગ્ય ડિસિઝનો લઈ શકે. ક્રિએટિવ થિંકિંગ એટલે કે કોઈ એક વિદ્યાર્થી એવી છે કે જેને મેઇન ઇંગ્લિશ, માનો દાખલા તરીકે અમારા હોમ સાયન્સમાં વિદ્યાર્થીઓ મેઇન ઇંગ્લિશના વિદ્યાર્થીઓ સ્કિલમાં જોડાયેલા છે, તો બની શકે કે એ વિદ્યાર્થીએ એનો એ વિષય રાખ્યો છે પણ એને ક્રિએટિવ પણ કંઈ કરવું છે તો એનઈપી એના માટેની પણ એક તક આપે છે.
એટલે એનામાં ક્રિએટિવ થિંકિંગ કરવાની, યોગ્ય કમ્યુનિકેશન કરવાની તથા પ્રોબ્લેમ સોલ્વ કરવાની. પોતાના જીવનમાં કોઈ પ્રોબ્લેમ્સ આવે છે તો એને સોલ્વ કરવાની આમ અનેકવિધ ક્ષમતાઓ એ કેળવાય તે ઉપર એનઈપી ખાસ ભાર મૂકે છે. અંતમાં એનઈપી એવું પણ અપેક્ષા રાખે છે કે વિદ્યાર્થીમાં રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાની, કારણ કે આજના યુગની અંદર ટકી રહેવા માટે માત્ર મૂલ્યો જ કામ નહીં આવે, પણ આર્થિક રીતે પણ ક્ષમતાઓ કેળવવી પડશે અને આ બંનેનું સમન્વય થશે તો જ વિદ્યાર્થીનો યોગ્ય વિકાસ કરી શકાય છે. એટલે ક્ષમતાઓની કુશળતા પ્રાપ્ત થાય તથા તેઓમાં સાંવિધાનિક માનવતાવાદી નૈતિક મૂલ્યોનું સર્જન થાય તે પ્રકારના કોર્સ સામેલ કરવા. એટલે એનઈપી ઘણી વખત તમને લોકોને એમ થાય કે અમે આ શું કરીએ, વિદ્યાર્થીઓ અમે મોટાભાગે ઘણા બધા વર્ષોનો અમારો અનુભવ છે કે વિદ્યાર્થીઓ છે એ પોતે પોતાની બેનપણીએ આ વિષય રાખ્યો એટલે રાખ્યો, અમે લોકો સાથે રહી શકીએ ને. પણ ખરેખર એનઈપીની અંદર આ વાત ઉપરથી, આ મારા વિષય ઉપરથી હું એવું સમજી શકું છું કે વિદ્યાર્થીએ પોતાને શું શીખવું છે, પોતાને શું ઉપયોગી થઈ શકશે એ વાતને ધ્યાનમાં રાખી અને વિષયો પસંદ કરવા જોઈએ અને એ રીતે પોતાના જીવનનું ઘડતર અને સંવર્ધન કરવું છે. થેન્ક યુ.